વેલકમ ટુ માયુસ કિચન। તો ચાલો આજે બનાવીએ સિંગ ભજીયાનું શાક। તો એક અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે, કાંદા અને લીલું લસણ, ટામેટાં, આદુ, મરચાંને એકદમ મસ્ત પેસ્ટ બનાવી લીધી છે। પછી 2 ચમચા જેટલું તેલ મૂકી દીધું, એમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી અને કાંદા એડ કરી દીધા। કાંદા સતળાઈ ગયા પછી જે પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ એડ કરી દીધી અને સતળાવા દીધું અને પછી થોડું અમથું સ્વાદ પ્રમાણે મીઠું અને બેઝિક મસાલા કર્યા। હળદર છે, લાલ મરચું પાવડર છે, ધાણા જીરું છે અને થોડું ખટાશ અને ગળપણ માટે એડ કર્યું મેં અડધી ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને મેં એડ કર્યું હતું એમાં 2 ચમચી જેટલું દહીં, જે હું ક્લિપ લેતા ભૂલી ગઈ છું। અને એને બરાબર એકદમ મસ્ત સતળાવા દીધું અને પછી લાસ્ટમાં મેં એડ કર્યું થોડું અમથું પાણી અને બરાબર એને ચડવા દીધું। મસ્ત એકદમ ગ્રેવી થઈ ગઈ પછી મેં એડ કરી દીધા એમાં અડધી વાટકી જેટલા આપણે જે સિંગ ભજીયા લીધા હતા એ સિંગ ભજીયા અને મસ્ત મજાનું સિંગ ભજીયાનું શાક થઈ ગયું રેડી। મેં પણ ફર્સ્ટ વાર બનાવ્યું તો થયું કે ચલો તમારી જોડે રેસીપી શેર કરું અને ગાર્નિશ કરી દીધા મસ્ત મજાના લીલા લીલા દાણાથી। તો રેડી છે મસ્ત મજાનું સિંગ ભજીયાનું શાક। થેન્ક ફોર વોચિંગ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।